નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 22/8/2024ના રોજ ધોરણ 9 ગણિત વિષયની પ્રશ્ન બેંક નંબર 2 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર ચેપ્ટર 3 યામ ભૂમિતિ અને ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેથી તમારી શાળાની અંદર જ્યારે પણ એકમ કસોટીનું આયોજન થાય તો એની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. આ ઉપરાંત ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈ પણ એક્ઝામ આવશે તો એ એક્ઝામની અંદર પણ આ પ્રશ્ન બેંક તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો સમય ન બગાડતા આપણે આ પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિધાનો ખરા છે કે ખોટા તેના ઉપર આપણે વાત કરીએ. તો અહીંયા પહેલું વિધાન આપેલું છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. તો વિધાન ખરું છે. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે. તો વિધાન ખોટું છે. ત્યારબાદ બિંદુ, રેખા અને સમતલને અવ્યાખ્યાયિત પદોના રૂપમાં લેવામાં આવે છે. વિધાન સાચું છે. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણનું સંયોજન છે. વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, અહીંયા તમને રેખા ઉપર 3 બિંદુઓ ABC આપેલા છે અને નીચે પ્રશ્ન આપેલો છે કે જો ABC એક રેખા પર આવેલા 3 બિંદુઓ હોય તો આકૃતિ પરથી AB વત્તા BC, તો તમને જવાબ AB મળશે. અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે AB વત્તા BC બંનેનો સરવાળો કરો તો આપણને AC મળે. તો અહીંયા વિધાન કેવું થશે? ખોટું થશે. ત્યાંથી આપણે આગળ વધીએ. પિરામિડની બાજુની સપાટીઓ ખાલી જગ્યા હોય છે. તો પિરામિડની બાજુની સપાટીઓ મિત્રો કેવી હશે? ત્રિકોણાકાર હશે. ખાસ યાદ રાખજો, ત્રિકોણાકાર. આમ તો લગભગ બધાએ પિરામિડ છે એ જોયેલો જ હશે. તો એ પિરામિડની તમે આકૃતિ જોશો તેમાં બધે તમને ત્રિકોણ જોવા મળશે. પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીઓનો આકાર ખાલી જગ્યા હતો. તો આવશે ચોરસ અને વર્તુળાકાર. ઘન પદાર્થની સીમાઓને ખાલી જગ્યા કહે છે, તો એને પૃષ્ઠ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા મિત્રો જવાબ આવશે એલિમેન્ટ્સની અંદર અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા મિત્રો 13 આવશે. ત્યારબાદ બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય તો બિંદુને કેટલા પરિમાણ હોય? તો કે 0, એટલે કે 1 પણ નહીં, એટલે કે બિંદુને 0 પરિમાણ હોય. હવે ત્યારબાદ વિકલ્પો છે. તો ગ્રીકવાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી. તો ગ્રીકવાસીઓની જે રુચિ છે એ અનુમાનિત તર્કમાં હતી. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય, આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં છે. તો આ વિધાન છે એ સ્વયં સિદ્ધ સત્યના રૂપમાં અહીંયા આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. તો 4:2:1. યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ એલિમેન્ટ્સનું ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજન કર્યું હતું. તો 13 પ્રકરણની અંદર વિભાજન કરેલું હતું. આપણે જાણીએ છીએ કે x + y = 10, તો x + y + z = 10 + z થાય. તો યુક્લિડનું ખાલી જગ્યા સ્વયંસિદ્ધ સત્ય આ વિધાન દર્શાવે છે. તો અહીંયા જવાબ આવશે દ્વિતીય, એટલે કે 2 નંબરનું જે સ્વયંસિદ્ધ સત્ય છે એ જવાબ આવશે. ત્યારબાદ સેક્શન B છે, એના જવાબો આપ ચોપડીમાંથી અવશ્ય શોધી શકશો. ત્યારબાદ આપણે આગળ વધીએ. સી આપેલો છે, વિભાગ સીમાં પણ એ જ રીતે તમે જાતે પ્રયત્ન કરશો તો જવાબ મળી જશે. અહીંયા પ્રશ્ન 2 એમાં 1 ગુણના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલાં ખરા ખોટા આપેલા છે. તો બિંદુ 3, 4નું x અક્ષથી લંબ અંતર 4 છે. તો અહીંયા આપેલ વિધાન ખરું છે કે ખોટું? તો અહીંયા બિંદુ 3, 4નું x અક્ષથી લંબ અંતર 4 છે. તો વિધાન સાચું છે. ત્યારબાદ બિંદુ 0, 2 એ x અક્ષ પર છે. તો વિધાન ખોટું છે. આપેલું બિંદુ y અક્ષ ઉપર આવેલું છે. x m 0 અને y હોય તો y અક્ષ પરનું બિંદુ કહી શકાય, પણ અહીંયા x અક્ષ પર કીધું છે એટલે વિધાન ખોટું થશે. બિંદુ -3, -4 એ ચતુર્થ ચરણમાં છે. વિધાન ખોટું છે. આ જે -3, -4 છે એ ત્રીજા ચરણમાં આવેલું છે. એક બિંદુનો ભુજ -2 અને કોટી 3 છે, તો તેના યામ -2 અને 3 થશે. તો અહીંયા વિધાન કેવું છે? સાચું છે. હવે મિત્રો હું અહીંયા એક બાબતની ચર્ચા કરવા માંગીશ કે પહેલાં જે જૂનો સિલેબસ હતો, જૂની જે ગણિતની ચોપડી હતી, એમાં x યામ જે હતો એને કોટી કહેવામાં આવતો હતો. અને ત્યારબાદ હાલ જે નવો સિલેબસ, નવી પાઠ્યપુસ્તક આવેલી છે
એની અંદર એક યામને મિત્રો શું કહેવામાં આવે છે? એક યામને ભુજ કહેવામાં આવે છે અને વાય યામ છે એને કોટી કહેવામાં આવે છે. વાય યામને શું કહેવામાં આવે? કોટી કહેવામાં આવે છે. જ્યારે જૂના સિલેબસની અંદર એક યામને કોટી, વાય યામને ભુજ કહેવામાં આવતો, તો એની જગ્યાએ એક યામને હાલની ચોપડી મુજબ, હાલના સિલેબસ મુજબ છે એ એક યામને ભુજ કહેવામાં આવે છે. તો અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે નવી પાઠ્યપુસ્તક આપણને ગુજરાત સરકાર દ્વારા મળેલી છે, તો એની અંદર જોઈ શકો કે એક શ્યામને અહીંયા જોઈ શકો છો છેલ્લી લાઈન કે એક શ્યામને મિત્રો શું કહેવાય છે? ભુજ કહેવાય છે. જ્યારે પહેલાંની તમે જ્યારે પુસ્તક જોશો, જૂના સિલેબસની ચોપડી હોય તો એની અંદર જોશો તો ત્યાં તમને એક શ્યામ એટલે કોટી કહેવામાં આવે છે. જ્યારે નવા સિલેબસ મુજબ એક શ્યામને મિત્રો ભુજ કહેવામાં આવે છે. અને ત્યારબાદ વાયમની વાત કરીએ તો અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વાયામને મિત્રો શું કહેવાય છે? કોટી કહેવાય છે. ખાસ મિત્રો સમજો ખાસ કે એક શ્યામને ભુજ કહેવાય, વાયામને કોટી કહેવાય છે. જો તમારી પાસે નવી પાઠ્યપુસ્તક હશે તો આ આપેલું હશે, અને જો તમે જૂની પાઠ્યપુસ્તક યુઝ કરતા હશો તો વાયામને ભુજ હશે અને એક શ્યામને કોટી હશે. એને ચેન્જ કરી નાખજો મિત્રો, કારણ કે હવે આપણે નવા સિલેબસ મુજબ પેપર છે એ કાઢવાનું હોય છે અને હવે પછી આ જ જે ચોપડી છે એને માન્ય ગણવામાં આવતી હોય છે. તો આપણે મિત્રો ચર્ચા કરીએ એ મુજબ કે એક શ્યામ એને શું કહેવાય? એક શ્યામને ભુજ કહેવાય છે અને વાયામને કોટી કહેવાય. તો અહીંયા જે બિંદુ આપેલું છે -2 અને 3 એ સાચું છે. ત્યારબાદ બિંદુ 3, 0 એ પ્રથમ ચરણની અંદર આવેલું છે, તો વિધાન ખોટું છે. અહીંયા આપેલું બિંદુ એક્સ અક્ષ પર આવેલું છે. ત્યારબાદ આગળ વધીએ, ખાલી જગ્યાની અંદર જોઈએ. પહેલો પ્રશ્ન, બંને યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને ખાલી જગ્યા કહેવાય છે. તો બંને યામાક્ષો જે બિંદુમાં છેદે એને ઉગમ બિંદુ કહેવાય છે. ત્યારબાદ જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે ખાલી જગ્યા ચરણમાં હોય, તો એનો જવાબ આવશે મિત્રો ચરણ 3. ત્યારબાદ ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન હોય, તો મિત્રો ફરી સમજો, કોટી એટલે વાયામ. તો વાયામ છે તમને કયા ચરણમાં પ્લસ જોવા મળશે? ખાસ વિચારજો. તો અહીંયા આવશે ચરણ 1 અને 2ની અંદર. ચરણ 1 અને 2ની અંદર વાયામ કેવો હશે? ધન હશે. જે બિંદુના બંને યામ ધન હોય તો તે ખાલી જગ્યા ચરણમાં હોય. તો જે બિંદુના બંને યામ ધન હોય એ કયા ચરણમાં હશે? પ્રથમ ચરણની અંદર હશે. ત્યારબાદ આપણે આગળ વધીએ કે બીજા ચરણમાં આવેલ બિંદુની કોટી અને ભુજના ચિહ્નો. બરાબર? તો ધ્યાન આપજો, ભુજ એટલે એક શ્યામ, કોટી એટલે વાયામ. તો આપણે જ્યારે કોઈ પણ બિંદુ લખીએ તો એક શ્યામ પહેલાં લખીએ છીએ, વાયામ પછી લખીએ છીએ. તો બીજા ચરણમાં, તો બીજા ચરણની અંદર એક શ્યામ કેવો હશે? ઋણ હશે અને વાયામ ધન હશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. તો અહીંયા ભુજ એટલે મિત્રો એક શ્યામ, કોટી એટલે વાયામ. તો એનો મિનિંગ કે એક શ્યામ પ્લસ છે, વાયામ માઇનસ છે. તો પ્લસ માઇનસ હોય તેવું ચરણ કયું હશે મિત્રો? તો ચરણ 4 હશે. ચોથા ચરણમાં આ બિંદુ આવેલું હશે. ફરીથી ભુજ -5 અને કોટી 3, એટલે કે એક શ્યામ તમારો ઋણ છે, વાયામ ધન છે. તો માઇનસ પ્લસ જે છે એ કયા ચરણમાં આવે છે? તો અહીંયા ચરણ આવશે બીજું ચરણ. બરાબર? ચરણ 2ની અંદર આવેલું હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા બિંદુઓ એક્સ અક્ષ પર છે? બરાબર? કયા બિંદુઓ છે એ એક્સ અક્ષ પર છે, પણ અહીંયા આપણે બધા બિંદુઓની ચર્ચા કરી લઈએ. તો અહીંયા એક શ્યામ 0 અને વાયામ 11 છે. એનો મિનિંગ કે આ બિંદુ વાય અક્ષ પર આવેલું હશે. બિંદુ બી 4, 0, તો એક્સ અક્ષ પર 4 અને વાયામ 0, તો આ બિંદુ એક્સ અક્ષ પર આવેલું હશે. બિંદુ સી -7, 0, તો અહીંયા પણ આપેલ બિંદુ સી એ એક્સ અક્ષ પર આવેલું છે. એક શ્યામ 0 અને વાયામ -2 છે. એનો મિનિંગ કે બિંદુ ડી એ વાય અક્ષ પર આવેલું છે. ત્યારબાદ બિંદુ ઈ 1 અને 2, તો બંનેની નિશાની પ્લસ છે. તો પ્લસ નિશાની હોય તો પ્રથમ ચરણની અંદર આવેલું છે, ચરણ 1. અને ત્યારબાદ એફ બિંદુ -3, -4 છે, એટલે બંને ઋણ હોય તો કયું ચરણ આવશે? તો મિત્રો આવશે ચરણ 3. ત્રીજા ચરણની અંદર બિંદુ એફ આવેલું છે. આપણને તો પ્રશ્ન એવો જ પૂછાણો કે કયા બિંદુઓ એક્સ અક્ષ પર આવેલા છે? તો અહીંયા બિંદુ બી અને બિંદુ સી જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ચરણ અથવા તો પાદ કોને કહે છે અને ચારેય ચરણમાં આવેલા બિંદુના યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો. તો યામાક્ષો જે સમતલોની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ આવેલા હોય અને તેના દ્વારા જે 4 ભાગ પડે છે એને આપણે શું કહીએ છીએ? ચરણ કહીએ છીએ. આ ચારેય ચરણમાં આવેલા બિંદુઓના
યામને ચિહ્ન સ્વરૂપે દર્શાવો તો પ્રથમ ચરણની અંદર પ્લસ પ્લસ, બીજા ચરણની અંદર શું આવશે માઇનસ પ્લસ, ત્રીજા ચરણની અંદર માઇનસ માઇનસ અને ચોથા ચરણની અંદર પ્લસ માઇનસ. તો આ રીતે આપણને બિંદુઓ જોવા મળશે. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 4. નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો. તો અહીંયા બિંદુ એ, તો બિંદુ એની અંદર 0 અને 2 છે. તો x એમ 0 અને y ઉપર 2 છે, એનો મિનિંગ કે આ y અક્ષ પર આવેલું બિંદુ છે. બિંદુ બી 5 0, તો આ x અક્ષ પર આવેલું છે. બિંદુ સી -5 0, એટલે x અક્ષ ઉપર -5, y ઉપર 0, એનો મિનિંગ કે આ x અક્ષ પર આવેલું છે. અને બિંદુ ડી 0 -9, તો આપેલ બિંદુ ડી એ y અક્ષ પર આવેલું છે. પ્રશ્ન નંબર 5. નીચેના બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે જણાવો. તો -3 5 બિંદુ એ છે એ -3 અને 5 આપેલું છે, તો આ કયું ચરણ આવશે? બીજું ચરણ આવશે. ત્યારબાદ બિંદુ બી -4 અને 1, તો આ કયા ચરણમાં આવશે? તો બીજા ચરણમાં આવશે. બિંદુ સી 2 0, તો x અક્ષ ઉપર 2 અને y ઉપર 0, એનું મિનિંગ કે બિંદુ સી x અક્ષ પર આવેલું છે. અને બિંદુ ડી 2 2, તો બંને નિશાની પ્લસ છે, તો આવશે પ્રથમ ચરણ. બરાબર, પ્રથમ ચરણની અંદર બિંદુ ડી આવેલું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે જણાવો. તો બિંદુ પી -3 -3, તો બંને માઇનસ હોય તો ચરણ આવશે 3. બિંદુ ક્યુ 0 -3, તો અહીંયા કયા અક્ષ ઉપર હશે? y અક્ષ પર. -2 0, આર જે બિંદુ છે -2 0 એ x અક્ષ પર આવેલું છે. અને એસ બિંદુ -1 અને 2, તો એ કયા ચરણમાં છે? બીજા ચરણની અંદર આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ આપો. તો સમક્ષિતિજ રેખાને આપણે મિત્રો શું કહીએ છીએ? x અક્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? x અક્ષ. અથવા તો હમણાં વાત કરીએ મુજબ x અક્ષ અથવા શું કહેવાય? ભુજ. અને શિરોલંબ રેખા, તો શિરોલંબ રેખાને આપણે શું કહીએ છીએ? સામાન્ય રીતે y અક્ષ કહીએ છીએ. અને બીજી ભાષામાં આપણે એને કહીએ છીએ કોટી. બરાબર, y અક્ષ અથવા કોટી અથવા શિરોલંબ, x અક્ષ અથવા ભુજ અથવા સમક્ષિતિજ. ત્યારબાદનો પ્રશ્ન. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો બંને રેખાઓ જ્યાં છેદે એને આપણે કહીએ છીએ ઉગમ બિંદુ. એને આપણે શું નામ આપીએ છીએ? ઉગમ બિંદુ કહીએ છીએ. બરાબર, ઉગમ બિંદુ એને નામ આપેલું છે. ત્યારબાદ આગળ વધીએ કે બીજા ચરણમાં આવેલા હોય તેવા કોઈ પણ એક બિંદુના યામ લખો. હવે ધ્યાન આપો કે બીજું ચરણ છે, તો બીજા ચરણની અંદર શું જોવા મળશે? તો બીજા ચરણની અંદર જે x અક્ષ અને y અક્ષ પરના જે બિંદુ હશે તેની નિશાની હશે માઇનસ પ્લસ. તો માઇનસ તરીકે તમે કોઈ પણ સંખ્યા લઈ લો, માની લો કે -2, અને પ્લસ y અક્ષ ઉપર પ્લસ હશે એટલે એને લઈ લઈએ 3. બરાબર, તો બીજા ચરણની અંદર આવેલા હોય તેવા એક બિંદુનું નામ -2 અને 3, -3 2, તો આવા તો તમે કેટલાય પણ એક્ઝામ્પલ છે આપી શકો. ત્યારબાદ ચોથા ચરણમાં આવેલ હોય તેવા કોઈ એક બિંદુના નામ લખો. તો ચોથા ચરણની અંદર મિત્રો જે નિશાની આવશે, કેવી નિશાની આવશે? પ્લસ માઇનસ. તો પ્લસ તરીકે કોઈ પણ સંખ્યા લઈ લો 2, અને માઇનસ તરીકે કોઈ પણ સંખ્યા લઈ લો 3. તો 2 - 3 3 -5, તો આવા તમે કેટલા પણ ઉદાહરણ આપી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન છે કે બિંદુ પી 3 4 થી પછી અહીંયા આપેલું છે x અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે અને y અક્ષ સુધીનું લંબ અંતર ખાલી જગ્યા છે. મિત્રો અહીંયા આપણે મુદ્દા નંબર 6 ને ખાસ સમજી લઈએ. તો અહીંયા બિંદુથી y અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને x યામ અથવા તો ભુજ કહેવાય. ધ્યાન આપજો, y અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને x યામ કહેવાય અને x અક્ષ સુધીના યોગ્ય દિશામાં અંતરને શું કહેવાય? y યામ. તો અહીંયા હવે પછીના પ્રશ્નની અંદર આપણે આ 6 નંબરના મુદ્દાની ચર્ચા કરીશું. અહીંયા પ્રશ્ન નંબર 9. બિંદુ પી 3 4 થી તો x અક્ષ સુધીનું લંબ અંતર. તો આપણે મુદ્દા નંબર 6 જોઈ ગયા મુજબ કે x અક્ષ સુધીનું લંબ અંતર જેને આપણે શું કહીએ છીએ? y યામ. શું કહીએ છીએ? y યામ. તો y યામ ઉપર એટલે કે y અક્ષ ઉપર આપણને શું આપેલું છે? 4, તો જવાબ આવશે 4. y અક્ષ સુધીનું લંબ અંતર એટલે આપણે એને કહીએ છીએ x અક્ષ અથવા તો x યામ કહેવાય. તો અહીંયા x યામ ઉપર કયું બિંદુ આપેલું છે? 3, તો અહીંયા આવશે 3. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો વિભાગ 1 અને વિભાગ 2
આપેલા છે. તો વિભાગ એકની વાત કરીએ તો એમાં પહેલો પ્રશ્ન છે 0 - 2 કયા ચરણ અથવા કયા અક્ષ ઉપર આવેલું છે? તો 0 - 2 એટલે x યામ 0 અને y ઉપર આપણને -2 એનું મિનિંગ કે આપેલ બિંદુ y અક્ષ પર આવેલું હશે, એટલે કે પહેલામાં આવશે બી. પછી પ્રશ્ન નંબર 2 1 - 2 એટલે કે x યામ તમારો ધન છે, y યામ ઋણ છે, તો પ્લસ માઇનસ હોય તો કયા ચરણમાં આવશે મિત્રો? તો આવશે પ્લસ માઇનસ હોય તો કયા ચરણમાં આવશે? ચોથા ચરણમાં. તો અહીંયા ઓપ્શન આવશે સી. -5 -3 બંને ઋણ હોય તો આવશે ત્રીજા ચરણમાં. તો અહીંયા આવશે ઓપ્શન ડી, ત્રીજામાં ડી આવશે. અને -6 0 તો x યામ ઋણ છે, y યામ 0, તો એનું મિનિંગ કે x અક્ષ પર બિંદુ આવેલો હશે. પહેલામાં બી આવશે, બીજામાં સી આવશે, ત્રીજામાં ડી આવશે, ચોથામાં એ આવશે. ત્યારબાદ આગળ વધીએ આપણે. ચાલો અહીંયા આકૃતિને ધ્યાનથી જુઓ. આપેલ આલેખ પરથી બિંદુઓ પી, ક્યુ, આર, એસ, ટી અને ઝેડના નામ આપો. બરાબર, ચાલો તો નામ આપી દઈએ. સૌથી પહેલાં બિંદુ પી, ધ્યાનથી જુઓ. અહીંયા આપણને બિંદુ પી દેખાય છે, તો એક્સ અક્ષ ઉપર એટલે કે આપણે લખીએ બિંદુ પી. ચાલો તો બિંદુ પી, તો અહીંયા એક્સ ઉપર આપણને પહેલાં કયો અંક દેખાય? 1. અને વાય ઉપર કયો દેખાય છે? 1. તો પહેલામાં આવશે 1 1. પછી બિંદુ ક્યુ, તો બિંદુ ક્યુ જુઓ, અહીંયા આપેલું છે બિંદુ ક્યુ જુઓ. તો બિંદુ ક્યુ એક્સ અક્ષ ઉપર આપણને આપેલું છે -3, તો વાય હશે નહીં, કારણ કે બિંદુ ક્યુ છે એ અક્ષ ઉપર આવેલું છે. કઈ અક્ષ? તો કે એક્સ. તો એક્સ અક્ષ ઉપર -3, તો વાય એમ થશે 0. આર, બિંદુ આર અહીંયા આપેલું છે, તો બિંદુ આર છે એ સૌથી પહેલાં આપણને એક્સ અક્ષ ઉપર લખવાનું. તો એક્સ અક્ષ ઉપર આવશે મિત્રો આર ઉપર -2 અને વાય ઉપર આપેલું છે -3. એસ બિંદુ, ચાલો એસ બિંદુ, તો એક્સ અક્ષ ઉપર આપણને કેટલા આપેલા છે? 2 અને વાય ઉપર આપેલું છે 1. ત્યારબાદ ટી બિંદુ, તો ટી બિંદુ છે એના આમ લખીએ તો ટી ઉપર આપણે વાત કરીએ તો એક્સ અક્ષ ઉપર કેટલા છે? 4 અને વાય ઉપર -2. હવે મિત્રો આપેલ આકૃતિની અંદર તમને ક્યાંય પણ ઝેડ દેખાતું નથી, તો ઝેડ બિંદુ અહીંયા આપણે લખીશું નહીં, કારણ કે આકૃતિની અંદર આપેલ નથી, એટલે કે પ્રશ્નની અંદર ભૂલથી ઝેડ બિંદુ છે એ અપાઈ ગયું છે. બરાબર, ચાલો આ બિંદુને આપ ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. બીજી આકૃતિ. આપેલ આલેખમાં વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે LM રેખા આપેલી છે, તો બિંદુ L, P, R, Q ના યામ જણાવો. ચાલો આકૃતિને થોડીક ઝૂમ કરીએ અને આપણે બધાના યામ લખી લઈએ. તો ધ્યાનથી જોજો. તો અહીંયા સૌથી પહેલાં આપણને બિંદુ L દેખાય છે, તો L છે એ એક્સ અક્ષ પર કઈ જગ્યાએ આવેલું છે? તો એક્સ અક્ષ પર 3 એકમ અંતરે છે. અને વાય ઉપર વાત કરીએ તો વાય ઉપર કેટલા આવશે? 4. તો બિંદુ એલના યામ થશે 3 અને 4. ત્યારબાદ બિંદુ પીની વાત કરીએ તો બિંદુ પી, તો એક્સ અક્ષ પર કયા એકમે છે? તો કે 3 અને વાય ઉપર વાત કરીએ તો આવશે 2. ત્યારબાદ બિંદુ આર અહીંયા આપેલું છે, જોઈ શકો છો. તો બિંદુ આર છે ક્યાં આવેલું છે? તો કે બિંદુ આર એક્સ અક્ષ પર 2 એકમે છે. અને વાય એમ કેવો થશે? તો મિત્રો બિંદુ આર અક્ષ પર આવેલું છે, એક્સ અક્ષ પર આવેલું છે, તો વાય એમ થશે 0. બિંદુ ક્યુ નીચે આપેલું છે, ખાસ સમજો મિત્રો. અહીંયા આને આપણે થોડુંક દૂર કરી દઈએ અને બિંદુ ક્યુની વાત કરીએ તો બિંદુ ક્યુ અહીંયા આપેલું છે, એક્સ અક્ષ પર કેટલાય આપેલું છે? તો એક્સ અક્ષ ઉપર 3 અને વાય ઉપર આવે છે -1. ત્યારબાદ એમ બિંદુ છેલ્લે આપેલું છે એમ બિંદુ. એમ બિંદુ એક્સ અક્ષ ઉપર 3 અને વાય ઉપર આવશે મિત્રો -3. ચાલો અહીંયા છે એ આપણે આ પ્રશ્નનો જવાબ પૂર્ણ થાય છે. બરાબર. પ્રશ્ન નંબર 3, નીચેના બિંદુઓના યામ શોધો. તો તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું છે. તો આવું કયું બિંદુ હશે કે જે એક્સ અક્ષ પર પણ હશે અને વાય અક્ષ પર પણ હશે? તો એવું બિંદુ કહેવાય જે બિંદુનું નામ છે મિત્રો ઉગમ બિંદુ. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ. એટલે કે જ્યાં એક્સ અક્ષનો શૂન્ય અને વાય અક્ષનો શૂન્ય બંને ભેગા થતા હશે, એટલે કે ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ મિત્રો કયા હશે? 0 0. બી, કે જેનો ભુજ -4 હોય તો તે વાય અક્ષ પર ખાલી જગ્યા છે. બરાબર, વાય અક્ષ પર છે, તો આપણે એના યામ લખવાના છે. તો ભુજ એટલે મિત્રો થશે એક્સ યામ. તો એક્સ યામ -4 હોય અને પાછું તે કીધું કે તે વાય અક્ષ પર છે, તો અહીંયા આપેલ પ્રશ્નો છે એ સુસંગત નથી. કેમ? તો કે આપેલ બિંદુ એક્સ અક્ષ પર છે અને તે પાછું અહીંયા એવું કહે છે કે તે વાય અક્ષ પર છે. તો એક્સ અક્ષ અને વાય અક્ષ પર બંને જગ્યાએ કોઈ એક બિંદુ હોઈ શકે નહીં. એટલે કે અહીંયા આ પ્રશ્નની અંદર મને ભૂલ જણાય છે. બરાબર, અહીંયા એક્સ અક્ષ પર હોય તો -4 અને 0 લખી શકત આપણે, પણ અહીંયા એક ક્વેશ્ચન છે સુસંગત નથી લાગતો મને.
ત્યારબાદ કોટી એટલે વાયમ અને તે એક્સ અક્ષ પર હોય તો અહીંયા વાય અક્ષ પર અને અહીંયા એક્સ અક્ષ પર એટલે કે અહીંયા પણ જે પ્રશ્નો છે એ સુસંગત નથી. બંને પ્રશ્નો જે છે એ સુસંગત નથી જણાતા. બરાબર, છતાં પણ કોઈ પણ જાતનો તમને પ્રશ્ન હોય, ડાઉટ હોય તો જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. કારણ કે અહીંયા જે નવી પાઠ્યપુસ્તક આપણને આપેલી છે એની અંદર ચેન્જ થયા છે, સુધારા થયા છે, અને જે જૂની પાઠ્યપુસ્તક હતી એની અંદર કંઈક જુદું હતું. એટલે કે બંનેની અંદર કંઈક વિરોધાભાસ હોય એવું મને જણાઈ રહ્યું છે. ત્યાંથી આપણે આગળ વધીએ કે નીચેના બિંદુઓ કયા ચરણમાં કે કયા અક્ષ ઉપર આવેલા છે એ જણાવો. ચાલો, અહીંયા ફરીથી બિંદુ એ 2 અને 3 એટલે કે બંને પ્લસ હોય તો કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં. બિંદુ બી 3 અને 0 એટલે કે વાયમ 0 છે તો આપેલ બિંદુ એક્સ અક્ષ પર હશે. બિંદુ સી -3 અને 5 તો માઇનસ અને પ્લસ હોય તો એ કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. ત્યારબાદ -2 -2 એટલે કે બંને માઇનસ હોય તો કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. 0 5 એટલે કે એક્સ એમ 0 છે, વાય એમ 5 છે તો અહીંયા આપેલ બિંદુ વાય અક્ષ પર આવેલું હશે. ત્યારબાદ એફ બિંદુ 5 -2 એટલે કે પ્લસ અને -2 છે તો આવું ચરણ આવશે ચોથું ચરણ કે જેની અંદર એક્સ એમ પ્લસ હોય, વાય આમ ઋણ હોય. ત્યાંથી આપણે આગળ વધીએ. અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે અને એ ગ્રાફના આધારે આપણે છે જવાબ આપવાના છે. ચાલો જોઈ લઈએ. તો બિંદુ બીના યામ લખો. પેલો પ્રશ્ન છે કે બિંદુ બી. અહીંયા તમે ગ્રાફની અંદર બિંદુ બીને જોઈ શકો છો. ચાલો, બિંદુ બીની વાત કરીએ તો એક્સ અક્ષ ઉપર છે કયો પોઈન્ટ આવેલો છે? તો કે એક્સ અક્ષ પર 4 અને વાય ઉપર કેટલા છે? 3. તો બિંદુ બીના યમ થશે 4 3. સાથે સાથે આપણે બીજા પણ જોઈ લઈએ. તો બિંદુ એમની વાત કરીએ તો બિંદુ એમ અહીંયા આપેલું છે, આપ જોઈ શકો છો બિંદુ એમ. તો એક્સ અક્ષ પર કેટલા છે? તો કે એક્સ અક્ષ ઉપર -3 અને વાય ઉપર કેટલા છે? 4. તો -3 અને 4 આવશે. બિંદુ એમના એમ -3 અને 4 થશે. ત્યારબાદ બિંદુ એલ અહીંયા આપેલું છે. તો એક્સ અક્ષ ઉપર કેટલા આપેલા છે? -5 તો -5 અને વાય ઉપર આપેલા છે -4. ચાલો, અને ત્યારબાદ બિંદુ એસની પણ સાથે સાથે વાત કરી લઈએ. તો એક્સ અક્ષ પર 3 અને વાય ઉપર આપણને આપેલા છે -4. તો અહીંયા આપણે 4 પોઈન્ટની વાત કરી લીધી છે. ત્યાંથી આપણે આગળ વધીએ. ફરીથી આપણને ગ્રાફ આપેલો છે અને બિંદુઓના યામ આપવાના છે. બી બિંદુના યામ જણાવો. ચાલો, તો અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકો છો ગ્રાફની અંદર કે બિંદુ બી. તો પહેલાં તો સૌથી પહેલાં એક્સ યામ લખીએ તો એક્સ અક્ષ ઉપર -5 અને વાય ઉપર કેટલા છે? 2. તો બિંદુ બીના યામ થશે -5 અને 2. ચાલો, ત્યારબાદ કયું પોઈન્ટ આપેલું છે? તો કે બિંદુ એલ. તો બિંદુ એલ અહીંયા આપેલું છે. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો બિંદુ એલ. તો બિંદુ એલ છે એ વાય અક્ષ ઉપર આવેલું હોવાથી એક્સ એમ 0 થશે અને વાય એમ થશે 5. 0 અને 5. ત્યારબાદ બિંદુ ઈના યામ આપો. ચાલો, બિંદુ ઈ અહીંયા આપેલું છે. તો એક્સ અક્ષ ઉપર આપણને કેટલા દેખાય છે? એક્સ અક્ષ ઉપર તો કે -3 અને વાય ઉપર કેટલા દેખાય છે? તો કે -5. તો -3 -5 એ ઈ બિંદુના યામ થશે. અને ત્યારબાદ 2 -4. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે 2 -4 દ્વારા દર્શાવતું બિંદુ કયું છે? તો એક્સ અક્ષ ઉપર -2. ધ્યાન આપજો, એક્સ અક્ષ ઉપર આવશે -2 અને વાય ઉપર આવશે એક્સ અક્ષ ઉપર 2. એક્સ અક્ષ ઉપર 2 અને વાય ઉપર -4. તો આપ જોઈ શકો છો એક્સ અક્ષ ઉપર 2, વાય ઉપર -4. તો એવું બિંદુ આવશે જી બિંદુ. તો અહીંયા જે ચોથો પ્રશ્ન છે 2 -4 દ્વારા દર્શાવતું બિંદુ તો આવશે જી બિંદુ. બરાબર, તો બધાના પ્રશ્નોના જવાબ આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ ફરી ગ્રાફ આવેલો છે. ચાલો, હવે અહીંયા ખાસ સમજીએ આપણે. પી બિંદુનું એક્સ અક્ષની ધન દિશામાં વાય અક્ષથી લંબ અંતર પીએન બરાબર. ચાલો, એક્સ અક્ષથી પી બિંદુ અહીંયા આપણે નજર સમક્ષ દેખાય છે, પી બિંદુ અહીંયા. ત્યારબાદ શું કીધું? તો કે એક્સ અક્ષની ધન દિશામાં. તો અહીંયા એક્સ અક્ષ છે એની ધન દિશામાં વાય અક્ષથી લંબ અંતર તો પીએન બરાબર કેટલું થશે? તો પીએન બરાબર થશે 4 એકમ. પીએન આ દેખાય છે પીએન. તો અહીંયા જો પીએન બરાબર અહીંયા કેટલા છે? 4. બરાબર, તો પીએન બરાબર કેટલા એકમ થશે? 4 એકમ. ત્યાર પછીનો પ્રશ્ન છે પી બિંદુનું વાય અક્ષની ધન દિશામાં એક્સ અક્ષથી લંબ અંતર પીએમ બરાબર. હવે ધ્યાન આપો, પીએમ આપવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો પીએમ. તો પીએમ બરાબર કેટલા એકમ થશે? 3 એકમ. અહીંયા 3 હતું બરાબર, તો 3 એકમ એનો જવાબ થશે. તો બીજામાં જવાબ આવશે 3. પીએમ બરાબર 3 એકમ. ત્યારબાદ ક્યુ બિંદુનું એક્સ અક્ષની ઋણ દિશામાં વાય અક્ષ
થી લંબ અંતર OR. હવે અહીંયા જુઓ OR, તો અહીંયા તમે જોઈ શકો છો OR, બરાબર. OR છે એને જોઈ શકો છો, O થી લઈને R સુધીનું અંતર. અહીંયા O થી લઈ અને R સુધીનું અંતર છે એ આપેલું છે. તો OR કેટલા એકમ થશે? 6 એકમ. ઋણ દિશામાં કીધું અને અંતર, તો અંતર ક્યારે ઋણ હોઈ શકે નહીં, તો અંતર થશે 6 એકમ. અને ત્યારબાદ ક્યુ બિંદુનું વાય અક્ષની ઋણ દિશામાં x અક્ષથી લંબ અંતર OS કેટલું હશે? તો અહીંયા જુઓ O થી લઈને S સુધી, અહીંયા ભાગ દેખાય OS, તો OS એટલે કેટલા અંતર આવશે? 2 એકમ. તો અહીંયા OS બરાબર આવશે 2 એકમ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. ફરીથી આપણને ગ્રાફ આપેલો છે, બહુ બધા ગ્રાફ છે આ ક્વેશ્ચન બેંકની અંદર આપેલા છે. ખાસ મિત્રો સમજજો. આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેનો કોટી 0 છે અને તેવું બિંદુ જણાવો. હવે મિત્રો કોટી 0, હવે કોટી એટલે, તો કોટી એટલે વાયામ, બરાબર. કોટી એટલે શું થશે? વાયામ, બરાબર. તો જેનો વાયામ 0 હોય તેવા બિંદુ જણાવો. ચાલો હવે અહીંયા આપણે જોવાનું, જેનો વાયામ 0 છે. અહીંયા ગ્રાફને તમે જોઈ શકો છો અને શોધો કે વાયામ કોનો 0 છે. તો અહીંયા G દેખાય છે મને, જેનો વાયામ કેવો છે? 0. અને ત્યારબાદ I બિંદુ દેખાય છે, બરાબર. તો જવાબ આવશે G બિંદુ અને I બિંદુ, કે જેમનો કોટી 0 છે, એટલે કે વાયામ કેવો છે? 0 છે. તો G અને I, પહેલામાં જવાબ આવશે G અને I. પછી B આપેલું છે કે જેનો ભુજ 0 હોય. ભુજ એટલે એકશ્યામ, જેનો એકશ્યામ કેવો હોય? 0. તો ગ્રાફ ઉપરથી આપણે મેળવી લઈએ, શાંતિથી જોવો જોઈએ કે જેનો એકશ્યામ 0 હોય એવા બિંદુ આપણને કયા કયા મળે. તો અહીંયા મને દેખાય છે બિંદુ A. અને ત્યારબાદ કયો બિંદુ આપણને દેખાય છે? તો કે L બિંદુ. અહીંયા જેનો એકશ્યામ 0 હોય એવા 2 બિંદુ મળે, A અને L. ત્યાર પછી જેનું કોટી -5 છે તેવું એક બિંદુ શોધો, બરાબર. ચાલો, જેનો કોટી એટલે મિત્રો થશે વાયામ, કોટી એટલે વાયામ થશે. તો વાયામ -5, ચાલો જોઈએ. તો અહીંયા મને દેખાય છે બિંદુ K, કે જેનો વાયામ -5 છે, અને અહીંયા બિંદુ N પણ દેખાય, 2 બિંદુ દેખાય કે જેનો વાયામ -5 હોય. તો જવાબ K અથવા N આપી શકો છો. ચોથા ચરણમાં આવેલ કોઈ એક બિંદુ જણાવો. ચાલો અહીંયા તમે જોઈ શકો છો ગ્રાફ. આ પ્રથમ ચરણ કહેવાય, આ દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ એટલે કે ચરણ નંબર 4. તો આમાંથી કોઈ પણ એક બિંદુ લખવાનું છે. તો તમે બિંદુ M લખી શકો, બિંદુ N પણ લખી શકો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. સરસ મજાનું આપણને કોષ્ટક આપેલું છે. નીચે આપેલા બિંદુઓને તેમના સ્થાન અનુસાર યોગ્ય જગ્યાએ ખરાના ચિહ્નથી ટીક કરીને કોષ્ટકને પૂર્ણ કરો. ચાલો 0 0, બરાબર. તો કયા અક્ષ ઉપર આપણને દેખાશે? તો કે x અક્ષ પર 0 હોય અને y અક્ષ પર પણ આપણને 0 જોવા મળે, એટલે કે ઉગમ બિંદુ છે. 2 3 કયા ચરણમાં આવશે? પ્રથમ ચરણમાં નિશાની ++ છે. ત્યારબાદ -1 0, તો -1 અને 0 એટલે કે વાયામ 0 હોય તો x અક્ષ પર આવેલું બિંદુ કહેવાય. 3 4 પ્રથમ ચરણમાં હશે. 0 -1, જેનો એકશ્યામ 0 હોય એવું બિંદુ હંમેશા y અક્ષ પર જ આપણને જોવા મળે. -2 -3, માઇનસ નિશાની હોય તો ત્રીજું ચરણ. -3 -2, ફરીથી માઇનસ નિશાની, ત્રીજું ચરણ. 2 -3 એટલે કે આપણને ચરણ નંબર 4 ની અંદર જોવા મળશે, +-. તો મિત્રો અહીંયા પ્રશ્ન બેંક 2નું જે સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપ જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. ફરી આપણે નવા વિડીયો સાથે, નવી પ્રશ્ન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.